સો ભવ્ય, તારક મહેતાથી શરૂ કરીએ આપણે. શ્યોર. પહેલાં તો એ જાણવું છે, કારણ કે હું આ ક્વેશ્ચન એટલે કરું છું કે તારક મહેતાની જેટલી ફેન ફોલોઈંગ છે, બરાબર, બધાને કેવું છે કે કોઈક સ્પેશિયલ એપિસોડ હશે એના, કે એ મારો સ્પેશિયલ એપિસોડ, બરાબર. તો તમારી પાસેથી જાણવું છે, તમારો સ્પેશિયલ એપિસોડ કયો છે? આમ બહુ ખાસ એપિસોડ કે એમાં તમને બહુ મજા આવી હોય. યાર બહુ જ કોમેડી એપિસોડ છે અને બહુ એમ્બેરેસિંગ એપિસોડ છે એકચ્યુઅલી. ટોકિંગ અબાઉટ ઇટ રાઇટ નાઉ એટ ધીસ એજ ઇટ ઇઝ વેરી એમ્બેરેસિંગ, બટ ઓફકોર્સ ઇટ વોઝ આર જોબ અને વી ડીડ ઇટ. સો પેલું વસ્ત્ર વિસર્જન નામનો એક એપિસોડ હતો, તો એ એટલે ગમતો હતો મને, એટલે ગમે છે હજુ સુધી મને, કારણ કે ટપુની જે સ્ટાઇલ છે વાળ ઉડાવવાની, એ એપિસોડમાં આવી હતી પહેલી વાર. ઓકે. અગર પહેલી વાર આખા સિરીઝમાં ક્યારે પણ એ સ્ટાઇલ આવી હોય, એસ્ટાબ્લિશ થઈ હોય, તો દેટ વોઝ દેટ પર્ટિક્યુલર એપિસોડ. ઓકે, રાઈટ. એને વસ્ત્ર વિસર્જનના એપિસોડ્સ અમે કહેતા હતા, અને જેના અંદર અમે બહુ જ નાના હતા અને બધા બહુ મસ્તીમાં હતા. ઓફકોર્સ કોઈને શરમ કે શાઇનેસ જેવું કોઈ ફિલિંગ જ, એમ્બેરેસમેન્ટ જેવું કોઈ હોય જ નહીં ફિલિંગ. હા, સાચી વાત છે. અને એમાં એવું હતું કે અમે લોકો બહુ જ ટીવી જોઈએ છે, અને એક દિવસ નવું ચાઇલ્ડ લોક નામની એક સિસ્ટમ આવી હતી ટીવીની અંદર. ઓલો ડબ્બો ટીવી હતો ને, એના અંદર એવી સિસ્ટમ આવી હતી, ચાઇલ્ડ લોક થઈ જાય, સો યુ કેનોટ વોચ ઇટ એક્સેપ્ટ થોડાક ચેનલ સિવાય તમે બીજા કોઈ ચેનલ એક્સેસ ના કરી શકો. તો એના ઉપર આખો એપિસોડ બન્યો હતો, અને એમાં એક ડાયલોગ છે કે કોઈ બાત નહીં પાપા, जब तक ये चाइल्ड लॉक मैंने आप ही से नहीं खुलवाया तो मेरा नाम भी टिपेंद्र जेठालाल गड़ा नहीं. એમ કરીને હું વાળ ઉડાવું છું. That is the first time કે વાળ ઉડાવ્યા છે. પછી તો સ્ટાઇલ બહુ ફેમસ થઈ ગઈ. હા, અને બસ એના પછી એ એપિસોડમાં વાળ ઉડાવીએ છીએ, એના પછી કટ્ટુ અમે લોકો ખાલી અમારા અંડીઝમાં છીએ અને પ્રોટેસ્ટ કરીએ છીએ અને બાબા બની જઈએ છીએ. એ બધું જે મેડનેસ, દેટ પર્ટિક્યુલર એપિસોડ ઇઝ ધ મોસ્ટ મેમોરેબલ આઈ થિંક, એન્ડ ધ ફનીએસ્ટ, એન્ડ મે બી ધ ફેવરેટ તો બધા જ છે, બધા જ એપિસોડ ગમે છે, બટ તમે બોલ્યા એટલે તરત મને ખબર નહીં એ એપિસોડ પહેલાં ક્લિક થયો છે. યસ. અને ટપુના ઘણા એપિસોડ એવા છે. એક એપિસોડ પહેલો તમને યાદ હોય તો કે નીચે તમે ક્રિકેટ રમતા હોવ છો અને ઝઘડો થઈ જાય છે, અને પછી ભીડે માસ્તર આવે છે અને એ ભીંડી તમે બિલીવ નહીં કરો, રેન્ડમ જગ્યા પર લોકો મને એ ભીંડી બોલાવે છે. મને કેમ બોલાવો છો એ ભીંડી? પણ એવું નહીં, એકચ્યુઅલી તમે યુટ્યુબમાં ક્યાંય પણ સર્ચ કરો ને કે ટપુનો સ્પેશિયલ કોઈ કોમેડી એપિસોડ, એટલે એ સીન જ આવે. ઘણી બધી મેમરીઝ છે. એટલે આવું કોણ કરે? પોતાનો ટ્યુશન ટીચર, સોસાયટીનો સેક્રેટરી, એને તમે નામથી આવું મસ્તીમાં બોલાવો, એક સ્લેંગ ભાષામાં બોલાવો, એટલે